તો મમ્મી છે ને આજ પછી હવે વિડીયોમાં નહીં આવે. તો વાત જો આટલી જ હતી. હું તમને આ વાત ઘણા ટાઈમથી કહેવા માંગતો હતો. બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. આજનો વિડીયો કાંઈક યુનિક થવાનો છે. તે બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ભાઈ મેં એક વિચાર શું કર્યો છે ખબર? કે મમ્મી આપણને વિડીયો શૂટ કરી દે. આમ એને વાળ લાગે અને એમાં અમુક શબ્દ બોલી નથી શકતી, તો ખાલી આપણને શૂટ કરી દે. આપણું હપ કામ બધું જલ્દી થઈ જાય, વિડીયો શૂટિંગ બધું. એ સારું નહીં પડે મમ્મી? મેં કીધું બરોબર નથી. એમાં ખોટો લગાડવાની ક્યાં મમ્મી જરૂર છે? મેં મમ્મી વ્યવહારે વાત કરી, સમજો ખોટો ટાઈમ બધાનો બગડે. હા એવું જ કાંઈ છે નહીં કે તારી લીધે બધાનું હાલે છે. કેમ ફરી ગયો એટલે? ના એક મહિનો તો આપણે જોયું, ખબર તો પડી ગઈ નથી નહીં થાય હવે. તો મહિનો જોયું ને? તો મહિનો જોયું નહીં પાયું? ના ના તાર વાર નથી લાગતી, તને દાંત આવે છે. રિએક્શન ન થાતો, ગુસ્સો ન થાતો. ત્યારે જેવું બોલવાનું હોય એટલા મને દાંત આવે. કાલ મને હું કહેતી તું? હું શીખવાડી દઉં. બેઠા બેઠા હું કહેતી હતી મારે નતું થાતું, મારે તારે પણ જેટલા માર કરતા જેટલી વાર લાગી. એટલે તને દાંત આવે. બોલવાનું હતું. તો મમ્મી છે ને આજ પછી હવે વિડીયોમાં નહીં આવે. વ્લોગમાં તે ક્યારેક આવે તો, બાકી મમ્મી આજથી વિડીયોમાં નહીં આવે. બ્લોગમાં ક્યારેક નવરા આવીશું તને લેવું ના. ના ના વાત તો મેં કરી મમ્મી. અને આ બધાને સારું પડે એમ કહું છું. હા પ્રેમથી કે હા નહીં આવું તો બેકાર શું કામ કરે? આમાં રોવાની ક્યાં વાત છે? પ્રેમથી જ વાત કરવી છે. ખોટું નથી લાગતું? ખોટું નથી લાગતું તને? ખોટું હું તારે મોઢા પર જ દે. એટલે મસ્તીની વાત નથી મમ્મી, હકીકતમાં. એમ કે તમને 1000 ફોલોવર થઈ ગયા, હવે જો કાઢવાની વાત કરે છે. ટૂંકમાં બધાને સારું પડે ને એટલે એમ કરવી છે. તમે કોમેન્ટ કરીને કહેજો કે હું કરાય એમ મમ્મીના. એવો વેમ કાઢી નાખજો કે તું હોય તો જ થાય, બરોબર? એવું કઈ હોતું નથી. માર તું હમણાં છે અહીંયા તો હમણાંથી છે ને એમ થોડો વેમ કરી ગયો છે કે હું વિડીયોમાં હોય ને તો વિડીયો હાલે એમ વાયરલ થાય. એવું નથી હોતું, તો ખોટું ના બોલ. મેં એવું ક્યારે કીધું? મેં થોડો ઘમંડ નો હારું. હું તને નાત પાડતી હું મન ન લે નીતાબેન ખાગ મેર કસમ. એટલે કસમ ની વાત ન, કસમ ખાસી હું નથી ખાવ, ખોટી ન ખાવ. હાસી ગમે ખાઈ નાખી, એક ધડા આ પાડ્યું તારી કસમ. ખોટી હોય તો જ ન ખાય. પણ હવે લવ શું કામ કરીએ આપણે? આપણા વિડીયો નું વિચારવી હવે. આમે બહુ મોડું થાય. મારી પર હું માથા કરું? મને હું કામ લેવા આવો સામા?
એ તો છેલ્લી વાર. બધાને કહી દેવી ને એમ આ વિડીયો જોઈ લે ને બધા એમ પછી હમણાં બધા કોમેન્ટ કરશે હવે કેમ નથી આવતા એમ. તમારે મને છેલ્લી વાર જોઈ લો છેલ્લી વાર જોઈ લેજો હું નથી આવવાની બરાબર આ ના પાડે છે એટલે નથી આવવાનું મારે નહીં આવડાવે એટલે મમ્મી મનથી જ છે પણ એમ ના પાડે એટલે નથી આવવાનું એમ નહીં ઈ મારી કસમ ખાય તો હું માનું હાથ ઉપર ઉઠજો આ ગુસ્સો બોલે તો ના પાડી કે ગુસ્સો ગુસ્સો હા એક તો કામ કઈ કરવું ને બધું ઢોળાય ને સહી વાળેલું પાછી ના પાડી એટલે મમ્મી ના પાડી એટલે મમ્મી હાલો જાવ આમ આખા માવણી ઉઠે મમ્મી દાંત કાઢતા કાઢતા વાત કરવી આપણે લોકોને ખાલી આપણે કહી દેવી એમ કે આ કારણે તું નહીં આવે તારું કામ થોડુંક ખુલ્લું છે ને એટલે દાંત તને આવે હું દાંત જ કાઢું હું કઈ રોવું નહીં કઈ મને ન હલවත් કઈ નહીં મારે એમ નહીં તો આ વિડીયોમાં તારે થોડું પ્રોબ્લેમ થાય છે ને તે વિડીયોમાં પ્રોબ્લેમ થાય છે ને એટલે તને ના પાડવી છે એમ લોકોને કહી દેવી ને કાલ સવારે લોકો પૂછ કરે કેમ એ નથી આવતા તમે બે આવો છો એટલે સારું પડે એમ લોકોને કેવા થાય વિડીયો જોઈ લેજો આવું કારણ છે એમ મેં કીધું ખરું હું નહીં આવું એમ તો કીધું દિલથી બોલો એ બધા કહે છે આવી નકર નહીં આવું હા લે પણ એ બધા કહે તોય હવે નહીં ભેગું થાય અમે બી કહીશું તો થાય તો હું કરીશ એ બે બધા કહે છે હું ગમે એમ કરીને કરીશ બધું ના ના મમ્મી નહીં ભેગું તો હાલ હાલ તો થાય તારાથી એવું છે ને અને મમ્મી પણ તારે વાર કેટલી લાગે છે સહી તો લાગે બરાબર બધાને લાગતી જ હોય વાત કોઈ ન લાગે તો પછી ત્યારે દાંત આવી જાય મને કોઈ દી આમ ઓલું ન થાય પણ દાંત વધારે આવે દાંત જ આવે વધારે હાવણી બાવણી ઉપાડે નહીં બરોબર નહીં ઉતરી એટલે આમ હાથ વાસણ નહીં ઉતરતા હું થોડીક વાસણ ઉટકું તો હવે તો શોભા નથી એમ કરી શકે ખા માર કસમ જ ખવડાવીશ હું કરવા તને ખોટું લાગે છે એટલે તો અમને એમ નો મજા આવે વચ્ચે ખોટું નહીં આ પછી તને મનમાં એમ થઈ રાખ્યું હોય તો પછી? તું છૂટે હરખું નો કારણ કે કેમેરો હા હું નીકળે આમ જો ના ના ઈ તો મેં આમ નહીં તું રોવસ બોલ અંદર અંદર અંદરથી રોવે છે હા ભાઈ શૂટ કરવાનું કેવી તો આમ વચ્ચે એમ હોય ને આમ લઈ લે બોલ નીચે આમ લઈ લે એક કામ આનથી હકીકતમાં હરખું નથી થતું ઘણી વાર એટલો મગજ જાય ને કેટલા રેટે એમ 50 રેટે ભાઈ કાલ કેટલા એ આમું જોઈ 2 વાગી ગયા કાલે આ બધા વિડિયો મતતા કોઈ દી મેં લીધી જ છે બધા તમારી બેયની ક્લિપ મેં જ લીધેલી છે ક્લિપ એ ઈ તો કેમ કેમ થાય છે ને અમને ખબર છે પણ મેં નથી લીધેલી આ એમાં હા પણ 10 વાર કર્યું તા એક વાર હરખું થાય હા તમે જો આવા કરો ઈ હા કાંઈ નહીં આપણે પ્રેમથી તું નીકળ ને હવે મેં કીધું પ્રેમથી જ તે આપણે ખોટો દેખાડો હું કામ કરવો ના અને આ વાત છે ને હકીકતમાં સિરિયસની વાત છે બાકી હું બ્લોગ શૂટ ન કરે આમ હું સવારનો વિચાર મૂકું સાંજે બ્લોગ શૂટ કરી કેમ કે આ બ્લોગમાં લાંબી ક્લિપ થાય બ્લોગ મોટો થાય એટલે તમને ટૂંકમાં સાંજે કહી દેવી ને એમ સિરિયસલી યાર હવે હું કંટાળી ગયો સમજો એન દાંત આવે બોલે એન સિરિયસ લાગતો હજે દાંત જ કાઢે બોલો વિડિયોમાં દાંત કાઢે આમાંય દાંત કાઢે બોલે એન સિરિયસ લાગે જ નહીં મને તો ઈ વાત મમ્મી હા. પણ માર હું કામ હતા સિરિયસ થો ભલા મને કાઢ નાખો મને એવું કોઈ નથી હા પણ તો એમ નથી કહેતી હું મારામાં સુધારો કરીશ આપણે હાલો એક બે રીટેકમાં ઓકે એમ નહીં બોલ હા ઈગો કરે આપણે હવે બોલ એ ઈગોની વાત નથી તારી ભૂલ તું સ્વીકારતી નથી ઘણી વાર કાલ હું તો બોલવાનું નક્કીનું એટલે મમ્મી સાચું તું તારી ભૂલ નથી સ્વીકારતી કઈ એટલે મારી ભૂલ શું થાય ખબર મને દાંત આવી જાય ઈ જ થાય બીજું ન થાય બીજું શું થાય તો રિટેક કેમ એટલા બધા લેવા પડે છે મને દાંત આવી જાય ઘડીએ ઘડીએ બાનું આપણું દેખા હા મોઢું આમ નથી રાખતા ને તેમ નથી રાખતા ને તમને જોઈને દાંત આવી જાય કે એક બીજે સામું જોઈ આપણે ખોટી લપ નથી કરી મમ્મી હારું પ્રેમથી હાલ હું વાસણ મૂકી દઉં હવે વિડીયોના કામમાં છે ને હવે અમે અમારી રીતે કરીશું સિરિયસ વાત છે ખોટું નથી લેવું. મસ્તીની વાત નથી આ. પ્રેમથી જ વાત કરી એને એમ બ્લોગ શૂટ કરે છે તો ઓલું હશે ના ના બ્લોગ તો હું એટલે શૂટ કરું છે કાલ સવારે આપણને કઈ ન જાય કે હું જીવ બ્લોગ બંધ થાય પછી મારવાની આને ઉપાડી દો કાલ સવારે કોઈ આપણને કઈ ન જાય ને કે હું થયું હતું એટલે બ્લોગમાં બધા જોઈ લે હા જે અમને કે કઈ રીતનું હતું એમ એટલે બધા સમજી જાય અગર અચાનક તું આવતી વિડીયો બંધ થઈ જાય એવું ન કરે ને બધાને અપડેટ દેવી પડે કેમ કે આ અમારી એક ફેમિલી છે નવા રિએક્શન વિડિયોમાં કોઈ દિન નથી થાય બોકા આવો વાત જો આટલી જ હતી હું તમને આ વાત
ઘણા ટાઈમથી કહેવા માંગતો હતો પણ મેં કીધું મહિનો જોઈ લો કેમ થાય ને કેમ નહીં. ઘણા ટાઈમ થી હજી મહિનો જ થયો છે ને ઘણા ટાઈમ થી તો હું બધાને કહેવા માંગતો. ઘણા ટાઈમથી એટલે 8-10 દીધી. તને કેટલી વાર હું કહેતો મમ્મી હવે હું કંટાળું છું હવે કંટાળું છું. નહીં થાકે પછી પછી આ ટાઈમે થાકે. થાકી જાય. અને તું ભાઈ એક બાજુ ભૂલી જાય ને ન સ્વીકાર્યો કે આ મારી આ ભૂલ થઈ ગઈ એમ. તે થઈ જાય તો થઈ જાય. એની જો બસ આપણે કે થઈ ગઈ તો થઈ ગઈ. એની હાટે આપણે કન્ટેન્ટ ફેરવાનું શબ્દો ફેરવાના. ઘણા કન્ટેન્ટ છે ને એવા હોય છે ને કે એક નંબર હોય છે પણ આ બોલી ન હોય કે એને હાટું ફેરવી દાંત કાઢે. અમુક ટાઈમે હાલી નો કે ગુસ્સો નો કરીએ એમ કહેવી ને કે તારા અહીંથી આમ હાલીને આવું તો હું હાલીને ન આવું. એવું ક્યાં મેં કીધું અહીંયા હાલીને આવવાનો કન્ટેન્ટ હમણાં જ હતો. શાંતિ રાખ ખોટું નહીં બોલવાનું. હા હું સાંભળ હું આ તો હાલી નાખી તો કેમ કે તને હાલતા નથી આવડતું તો આપણે હાલતા હોય એમ તો દાંત નથી કાઢવા સિરિયસ વાત છે. હારું જા ભાઈ મારું કામ કર જા સિરિયસ વાત કરી જો આ રીતે કરવા સમજ જ નહીં એક વાતમાં તો. હાલો મારા વાસી એટલે કાલ સવારે કોઈ અમને ન કહેતા બરોબર. હા અમારા રીલે શૂટ કરવાનું બરોબર મને તો ભૂલી જાય બહુ થાકી ગયા છે એટલે આજથી હવે રીલનું બધું ઓછું થઈ જાય. આપણા કામ જ ઓછું કરી નાખવું. ઓછું નું કામ કરવું છે તમે બે જ છો ઓછું કરવું રાઈડ રાઈડમાં બહુ હોય હલો તો એમ નહીં હું ભાઈ તો પછી તમારે શેની વાર લાગવાની છે તો ન પછી આપણે ઓછું કામ અમાર મનનો મોરલો અમારે શૂટ કરવી જ કરીને નોય કરી બોલ તારું છે એમ થોડું કઈ કરવાનું હોય લાવડી અમારી ઈચ્છા હું એ બધું આ જ કર્યું. હા પેલા કેવા પ્રેમથી રીલ બનાવતા હમણાં કીધું મગજ ગરમ કરીને રોજ રીલ બનાવવા. યા કાલે તો કાલ બોમ્બ દી દેવું થયું હોય એક જ ફેર એની પહેલા તો એક દિવસ 12-1 વાગી ગયો કેમ તો એ બે ફેર જ થયું છે પાછો બાકી આપણે વિડીયો બનાવવાની કેટલી પહેલા ઈચ્છા મારે જો હમણાં કોઈ જવું છે હોય હું કામ છે તે તું પહેલા કેટલી પ્રેમથી આપણે રીલ બનાવતા એ રીલ કેવા વાયરલ થતી અને હવે દાજમાં બનાવવાની રીલ હાલતી નથી. ધીમે ધીમે બંધ કરી દેવું છે હકીકતમાં. એક આઈડી છે ને હું ધીમે ધીમે આંકીશ ગમે એમ કરું. બંધ હું કામ કરવી છો હતા તો શું કરવું બંધ કરી દઉં હું ન આવું પછી તમે તો બે તરસ કરી નાખવાના છો એ જોઈશું ને તમે કેવા તરસ કર કાલ જોયું મેં એટીટ્યુડ હજી કેટલા એના કમેન્ટ છે એમ મારી વગર નહીં થાય કાંઈ. હા એવું નથી કમન નહીં પણ આ એમ કે મારે ન વાર લાગે અમુક બોલામાં એને એટલી વાર લાગે કાલ ખબર છે ને કેવું કર્યું અમુક ટાઈમ તું બધામાં જ મેં કર્યું તેમાં ઓકે કરી દીધું એક વિડીયો કે ને મેં ડાયરેક્ટ કરી નાખ કરી જ નાખ્યો હોય ત્યારે એ થોડું ખબર હોય એટલે આપણે લાંબી લવ શું કામ કરવી પતાવો ને વાસ પછી તું નહીં આવતી વિડીયો નહીં આવું તે હું ચા પરાણે એ બધું તે જ કર્યું. પહેલાં પ્રેમથી આપણે રીલ બનાવતા હતા એ આ બધું ચાલુ કર્યું ને આવી રીતે દાંત કાઢવાનું એવું બધું. પછી હકીકતમાં મન નથી થતું. આજનો રામ હાસુ બોલજે પહેલા વિડિયોમાં મેં કેટલા દાંત કાઢ્યા તો બીજું આપણે તો હેઠે રાખને અહીં આ તારી ઉપર હાવણી ઉભું પડે છે જોયું જો આ જો અને મારી ઉપર આવવું પડે છે. કોઈ હાવણી પડી નથી મને બોલે એમને કચરો ખાલી ઢોળાણ નગર કચરો લેતા બહાર ખેંચી જાય બીજી વાર એમાં ક્યાં દુબળી થઈ જવાની મન માં લીધું બોલા છે એમ એ પાછો એમ ક્યાં છે એ વિડિયો દાંત કાઢે તો પહેલા જ વિડિયો માં દાંત આવ્યા હતા આપણે બનાવતા હતા ખબર છે એ હું સમજતો ખબર કે ધીમે ધીમે મારી મમ્મી સુધરી જાય ધીમે ધીમે વાર લાગે છે. નવું નવું મહિનો વીયો ગયો તો હવે ખબર પડી નહીં નાના છોકરાને એટલું બોલતા આવડે. નાના છોકરા વિડીયો બનાવે તને નથી ખબર બ્લોગિંગ કરે હો નાના છોકરા આમથી આમ ફોન કરે 2 દી હોય નવું નવું પછી મહિના ન હોય. હારું પણ ભાઈ આજ પછી મમ્મી વિડીયોમાં નહીં તો હારું નહીં આવે સિરિયસ થઈ ગયો મારી મમ્મી આને હાવણી મારી લીધી. હું તને નહીં સીધો કઈ વસ્તુ નહીં છે એટલે ચાર્જિંગ ને એવું નહીં કરતું. એ તો હું મને સાંભળે તો કરું હવે તને સાંભળતું બંધ થઈ જાય. અત્યાર સુધી બધું તું કરતી હતી. સાંભળે તો કરું નકર નહીં કરું બરાબર હા તો કાંઈ નહીં અમારે નથી જરૂર તારી તો વાંધો ઓકે. પછી થોડાક આગળ વી જાય ને પછી તું એમ કહીશ કે અત્યાર સુધી કામ હતું ત્યાં સુધી પછી મને કાઢે એટલે અત્યારથી જ આપણે પૂરું કરી નાખ્યું. આજથી તો આવતી જ 1000 ફોલોવર થયા છે ને હજી ક્યાં લાંબા વધી ગયા છે કંઈ
તો બસ. એ મારે એવું ક્યાં છે અત્યારે મારે? બધું પૂરું કરી નાખ્યું આને વધી જાય તે મને કાઢી મારે એવું ન હોય આ પ્રોબ્લેમ છે ને ગ્રુપમાં વિડીયોનું કામ કરો ને એટલે થાય જ તે પણ આ તો મારી મમ્મી હતી તોય આવું થયું તે એવું કર્યું તો તું કહેવાય એટલે કોણે કર્યું એટલે તે તું કાઢો એટલે વાંક તારો ન કહેવાય તું કે હું ક્યારે તને ના પાડું છું કે તો વિડીયોમાં ન આવતી હવે કે ગ્રુપમાં કે વિડીયો ન બનાવે તો ગ્રુપ આપણે કોઈ બીજા અલગ અલગ છે પણ તોય તે ઈ કોક ને એકલા જ મહેનત કરે મને ખબર છે ગમે એ મહેનત કરો ને એકલા જ કરે તું તું જો સાણી કેવું માણસ કેવાય તને દુશ્મન હોય મારો એમ કરે દુશ્મન નહીં તો હા? તે આ બધું ત્યાં નથી કર્યું તારા કારણે નથી થતું આ બધું એટલે પણ એમાં થાય હું જો તારે એમ થાય હું જો તારે થતું નથી આ લે ફોટો છો થાય તો છે પણ વાર લાગે 12 વાગે છે વાર નહીં 12 વાગે છે 12 વાગે શું છે તો આપણે ખાઈને નવરાત 10 વાગે થઈ છે એક બાજુ છે ને રાડ્યું નાખતી હોય એ લો ને મારે 12 વાગી ગયા અને એક બાજુ એ હરખું શૂટે ન કરે અને છેલ્લે શૂટ આવે તોય પરાણે આ ફોટો છે પરાણે જ છે ને મમ્મી રિએક્શન મરી જાય ગમે એ લોકોનો એકવાર રિએક્શન હારા આવે વધીને 2 વાર કાં 5 વાર પછી 20 વાર એમ કરો તો રિએક્શન આપણા મરી જાય પછી જેવો વિડીયો બનાવવાનો એવો ન બને 20 વાર ત્યાં એને એમ કર્યું છે કાલે જ હવે 50 વાર થયું પણ તો યામાં હું કામ બધું ઉતારો છો? લોકોને પ્રૂફ અમારું પ્રૂફ તને હું કામ કાઢી સાઈડમાં તો તું હમણાં આ બંધ કરે તું ગાણું બોલવાનું ચાલુ કરી હમણાં દેવાનું ચાલુ કરી મારશે મને દેવું મમ્મી પ્રેમથી જે કેવું બ્લોગમાં જ કહી દે એટલે કાલે સવારે કોઈ મને ન કહે કે હું કામ એમ કહી દઉં આમ ને તેમ ને ના મારે શું કામ કહેવું બસ નહીં બોલતી નથી જો હા હું નહીં આવું વિડીયોમાં કહી દે ને હવે ના પાડી પણ મારે પાડી નથી મમ્મી બાર વાસણ ધોવે છે અને પીન હરકી ચડાવી દીધી છે અમે રિએક્શન જો વિડિયો બનાવીને ના પાડી મને કાર સર હાલ વીએ ભાઈ એમ કરાલે હાંડા આપી દેવી કામ આવું બધું પતાવી દેવી હોય મને કાર સર હો વિડિયો બનાવીને ના પાડી મને બોલો કે એની હાલે ભાઈ હાંડ આપવામાં તારું વાંધો છે? તું આપ જા મને હા તે હું એકલો આપીને હમણાં જો આ એક બ્લોગ છેલ્લો એડિટ કરીને અપલોડ કરીને બધું પૂરું હમણાં અપલોડ કરી દઈએ છીએ હા અત્યારે જ કરી દઉં બધું ઓલું તો હાચમ પછી લઈ લેજે આઈડી બધું હા બ્લોગનો એન્ડ આપ્યો પછી કર્યું હાલે મમ્મી ઊભી થાય તું આપી દે મારા ને ઊભી થા લઈને છે છેલ્લો બ્લોગ તાય હું બેઠી છું તારે તારે છેલ્લો બ્લોગ ચાલે નથી ભાઈ ઊભી થા ને માસી આપણે બાજુ હાલે મમ્મી ઊભી થા પણ ઊભું હું આમ તો હું આ બેઠી જ છું તો મારે ક્યાં બેહવું એન્ડ તું આપવા અહીંયા ઊભો રહે અને તું વિડીયો નહીં આવી પછી માર ન આવું તે એમ તો કહું છું બસ છેલ્લો બ્લોગ ચલો હોય પેલો માર ન આવું જા તું એકલો કે વિડિયો બનાવવાનો ના પાડ તું એક વાત એક વાત કહું વિડિયો કોઈ હિંમત હારી જાય ન થાય તો હારી જવાય હે જસ્ટ પ્રેન્ક प्रेम થઈ ગયો પ્રેન્ક થઈ ગયો प्रैंक हो गया आपका ओले यो યો यस કેવી મજા આવી કેવું બોલ મારે જાણવું છે એક સેકન્ડ રૂક જા તમને કેવો અનુભવ થયો ફટાફટ બોલો મને દાંત સાથે બે ઢીબા મને એમ થાય આને હાવણી મારી લીધી મારી લીધું તો પછી મમ્મી જસ્ટ અ પ્રેન્ક હાલ ને મને વિડિયો લેવા ના પાડી તો હાલ એ તો તરવાર લાગતી હતી એટલે મને ના પાડી મને ના ના એ કન્ટેન્ટ હતો ખાલી તાર વાર લાગતી એટલે એમ કન્ટેન્ટ બનાવ્યો આવો રિયલ એ તો રિયલ જ રિયલ છે થોડું સમજવાની જરૂર છે તે તારે મને ખબર હતી આ વિચાર કાલ પાયું ને સાંજે ખબર પાયું કે આ વિડીયોનો પછી ભાઈ પાયું મેસેજ કરતી હતી મને ખબર કે ભાઈ બોલી નહીં કાંઈ તારી મેસેજ મને કરતી આ પ્રેમ કરી નાખી કાલે સમજી કુછ વિડીયો નહીં લેવાની એવો પ્રેમ કરવી મેં એવું કીધું પછી આવો ઓબીસી ને મેસેજ નાખ્યો હું મારે 8 વાગે હું આવીશ તું તારો પ્રેમ ચાલુ કરી દેજે એટલે તમને કહેતો અંદર તો મેં એને એમ કીધું આખો દી ત્યાં મને ના મને તો એમ કહે કે આ બધું પૂરું કરી દે હા જ્યાં સુધી સક્સેસ ન થાય ને ત્યાં સુધી હિંમત હારવાની નથી હા તો ઈ તો હું સમજાવું
તને પણ તને ખબર નથી મેં આટલા ટાઈમથી તને હું કહું છું જ્યાં સુધી સક્સેસ ન થાય તો તમે પણ આ બોલો આઈ એમ નહીં કામ મહેનત કરતા કરતા આમ નામ મરી જવાનું છે બાકી મૂકવાનું નથી હવે હા તો તું મને શું કામ એમ કરતો જસ્ટ પ્રેન્ક તને એટલે ખબર ન પડે એવું હમણાં મૂકી દો આ છે ને આ અલગ સાઈડ બિઝનેસ કહેવાય અને આમાં મેં એટલી મહેનત કરી છે ને યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં ને બધે અને હવે હું મેકી દઉં તો કેવું લાગે તો હું તને મારું નહીં મૂકી દે તું હમણાં મારી કેવું કોઈ હો થતી તું હવે મેં પણ નથી એ પછી ના પાડતી હું એ કે વિડીયો ન બનાવ હું થાકી જાઉં છું તો આ પ્રેન્ક સારો લાગ્યો છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ નેક્સ્ટ આવા પ્રેન્કમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ